અત્યારે રાજ દરબારમાં રંગીલા મહેલેથી સતીને બોલાવો. માતાજીને બે હાથ જોડીને મારા પ્રણામ છે. માતાજી, મારા મહારાજા બોલાવશે તમને.
પોતાની દીકરી હોવા છતાં કઈ રીતે માન્ય તો એ વાતમાં મને તારે સમજણ ના પડી. અરે સતી, અત્યાર લગી તો આ વાત હું નહોતો સમજતો, પણ તમે પણ ન સમજી શક્યા સતી. તમે તો એક માં છો, માં તેને પુત્રની વેદના ન સમજી શકે. આપણે લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી સહી વાત આપણે એક પુત્ર નથી સતી. આ પોકરણગઢની પ્રજા છે. મને વાંચ્યાના મેણા બોલે છે. મેણા મારાથી સહન થતા નથી. જો આપણે કોઈ બાડો કે બુડો લોકો લંગડો ફૂટડો હોય ને સતી, તો આ રાજ ચલાવશે સતી. એક દિવસ આ રાજને થાળા લેવા સતી. પોકરણગઢની પ્રજા મને આવા મેણા બોલે છે. મેણા મારાથી સહન થતા નથી. મારે હવે શિવના શરણોમાં જવું છે. અમને જલ્દી હતા. શિવના શરણમાં જાવ તો મારી પણ કઈ ના નથી. આપણી દીકરી સગુણા અત્યારે લગ્નની ઉંમર લાયક થઈ રહી, તેમના લગ્ન પ્રસંગ બતાવીને જાવ તો મારે એ કોઈ વાતની ચિંતા નહીં. હે ભગવાન, હે દીનાનાથ, એક વાણિયા મેણાને ખાતર મારી દીકરી સગુણાના લગ્ન કરવાનું સાવ ભૂલી ગયો. હે ભગવાન, આવું વાંચ્યું મેણું કોઈને આપીશ નહીં. પ્રધાન રાજમાંથી રાજ ભોગને બોલાવો. હું પોતે સાંભળો. કોણ કે મારી દીકરી સગુણા? હા મહારાજા, 18 વર્ષની ઉંમર લાયક થઈ છે. તેમનો શ્રીફળને ટકોરે તમારે જવાનું છે. દેશ જાઓ, પરદેશ જાઓ, જ્યાં તમને સારું રજવાડું અને સારો મૃત્યુ ધ્યાનમાં આવે ત્યાં દીકરી સગુણાના સપણ કરી તપને શ્રીફળ ઝીલાવી પાછા રાજ દરબાર તરફ વહેલા તર પધારજો. ભલે મહારાજા.